નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। तो मित्रों, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સરકાર ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું છે। મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમને રૂપિયા 6,000 થી વધારીને 12,000 કરી શકે છે। મિત્રો, આ સ્થિતિમાં સામાન્ય માણસને 12,000 રૂપિયા મળશે તેવી આશા હતી, પરંતુ મોદી સરકારે આ આશાઓ પર પણ પાણી ફેરવી દીધું છે। કારણ કે મિત્રો, કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી। એટલે કે મિત્રો, સરકાર ખેડૂતોના હપ્તા વધારવા અંગે કોઈ પણ પ્રકારની વિચારણા અત્યારે નથી કરી રહી। ખેડૂતોએ મિત્રો ઘણી આશા હતી કે આ હપ્તાની અંદર થોડો ઘણો વધારો જરૂર થશે, કદાચ હપ્તા ડબલ નહીં થાય તો પણ 1-2 હપ્તાનો વધારો જરૂર થશે, પરંતુ મિત્રો સરકાર આ અંગે અત્યારે હાલ કોઈ વિચારણા નથી કરી રહી તેવા સમાચાર અત્યારે હાલ આવી રહ્યા છે। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને મળશે પાક વીમાનો લાભ। મિત્રો, કોઈ પણ કુદરતી આફત ક્યારે આવે તો કોઈ ચેતવણી સાથે નથી આવતી। આવી સ્થિતિમાં મિત્રો આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે વધુ વરસાદ અથવા તો વરસાદના અભાવને કારણે પાકો બગડતા હોય છે અને મિત્રો પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને આર્થિક નુકસાન પણ ઘણું થાય છે। તો મિત્રો, આ નુકસાનને જ ઘટાડવા માટે ખેડૂતો હવે પાક વીમા મેળવી શકે છે, જેમાં મિત્રો સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરી છે અને આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત દરેક ખેડૂત લાભ લઈ શકે છે અને આવી કુદરતી આફતો સામે પોતાના પાકને જે કાંઈ પણ નુકસાન થાય તેમાં મિત્રો થોડી ઘણી સહાય જરૂર મેળવી શકે છે। મિત્રો, ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કન્યાઓને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। મિત્રો, અનુસૂચિત જનજાતિના પરિવારોની પ્રભુતામાં પગલાં પાડતી દીકરીઓના સપના ખરા અર્થમાં સાકાર થાય તે માટે રાજ્ય સરકારે કુંવરબાઈનું મામેરું યોજના શરૂ કરી છે, જેમાં મિત્રો અનુસૂચિત જનજાતિની દીકરીઓને આ યોજના હેઠળ રૂપિયા 12,000ની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે। રાજ્યની મિત્રો 90,000થી વધુ દીકરીઓને તેનો લાભ ઓલરેડી મળી ચૂક્યો છે અને સરકારે આ યોજનાનો લાભ લેવા માટે અને બહોળો પ્રચાર કરવા માટે અપીલ કરી છે। એટલે કે વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તેના માટે સરકાર આ યોજના અંગે વધુમાં વધુ પ્રચાર કરી રહી છે। તો મિત્રો, દરેક દીકરીઓને 12,000 રૂપિયાની સરકાર તરફથી સહાય આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતીઓ ઠંડી માટે તૈયાર રહો। મિત્રો, રાજ્યમાં ઠંડીમાં થોડા દિવસની રાહત બાદ ફરી એકવાર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। મિત્રો, ઠંડી સાથે પવનની ગતિમાં પણ વધારો અત્યારે થયો છે અને 10 થી 12 કિલોમીટરની ઝડપે મિત્રો પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થાય છે। ત્યારે મિત્રો 9 ફેબ્રુઆરીથી ઠંડી વધવાની હવામાન ખાતાની મોટી આગાહી છે અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ પણ ફેલાઈ રહ્યું છે। દિલ્હી સહિતના મિત્રો ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડા પવનની સાથે એક મોટી લહેર આવી છે। તેથી મિત્રો હવે ઠંડીનો પ્રકોપ દિવસભરમાં વધશે અને રાત્રિના સમયે પણ વધવા લાગશે। મિત્રો, દિવસના જ્યારે ગરમી થતી હતી તેનો અનુભવ હવે ઓછો થશે અને સમગ્ર રાજ્યમાં મિત્રો હવે 9 તારીખ બાદ ઠંડીની અંદર ઉછાળો આવશે। બાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને મળશે 8,000 રૂપિયા સુધીનો હપ્તો। મિત્રો, રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે। મિત્રો, ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000 રૂપિયાને બદલે ખેડૂતોને આપવામાં આવશે 8,000 રૂપિયાની વાર્ષિક સહાય। જો કે મિત્રો, કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી, જ્યારે મિત્રો રાજ્ય સરકાર વધારાના 2,000 ભોગવે તેવી શક્યતા છે। શું મિત્રો ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો। કારણ કે રાજસ્થાનમાં ભજનલાલ સરકાર છે તે પણ એક ભાજપ સરકાર છે અને ગુજરાતમાં પણ એક ભાજપ સરકાર છે। તો જો રાજસ્થાનમાં ખેડૂતોને 8,000નો હપ્તો મળતો હોય અને ગુજરાતના ખેડૂતોને 6,000નો, તો મિત્રો શું ગુજરાતના ખેડૂતોને પણ 8,000નો હપ્તો આપવો જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યની અંદર મિત્રો માર્ગ અકસ્માતોના બનાવો હાલ વધી રહ્યા છે। ત્યારે મિત્રો ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે કે જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે તો તેને મિત્રો નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। મિત્રો, ઈજાગ્રસ્ત વ્યક્તિને માત્ર ને માત્ર 48 કલાકની અંદર જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટે અને તેનો જીવ બચી જાય તે હેતુથી મિત્રો સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે। એટલે કે મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય માર્ગ અકસ્માતમાં મળશે। રોડ ઉપર જો એક્સિડન્ટ થાય છે તો મિત્રો તરત જ તેને ખાનગી હોસ્પિટલમાં અથવા તો સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે અને ત્યાં સરકાર મિત્રો ડાયરેક્ટ હોસ્પિટલને જ સારવાર માટેનો ખર્ચ અંગે 50,000 રૂપિયા સુધીની સહાય દર્દીને આપશે। વાત કરીએ તો સરકારે
ખેડૂતો માટે એક નવી યોજના શરૂ કરી છે। મિત્રો, આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ મિત્રો ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે। મિત્રો, દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે। મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ એક સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે। નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર તમે જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો, જેમાં 11 ખેડૂત ભાઈઓનું જૂથ બનાવીને એક નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે સરકાર જે છે તે આ જૂથને 11 લાખ 15 લાખ રૂપિયા સુધીની સહાય આપશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે। સરકાર ખેડૂતો માટે મિત્રો અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે, જેમાં ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી। જો કે મિત્રો આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કરી દીધા છે। મિત્રો, સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં એવી કોઈ પણ પ્રકારની યોજના લાવવાની તૈયારી નથી, જેના કારણે મિત્રો ગુજરાતના ખેડૂતોને જેસે તે વેસેની સ્થિતિમાં સામનો કરવાનો વારો આવ્યો છે। એટલે કે મિત્રો ખેડૂતો આશા બાંધીને બેઠા હતા કે સરકાર તેને 24 કલાક વીજળી આપશે। બીજી તરફ મિત્રો ચૂંટણીના પ્રચારોમાં પણ સરકારે ચોખ્ખું કહ્યું હતું કે ખેડૂતોને ટૂંક જ સમયમાં 24 કલાક વીજળી આપવામાં આવશે, પરંતુ હવે સરકાર એવું જણાવી રહી છે કે અત્યારે ખેડૂતોને 24 કલાક વીજળી મળે આવી કોઈ પણ પ્રકારની યોજના વિશે સરકાર નથી વિચારી રહી। તો હવે ખેડૂતોને આ 24 કલાકની વીજળી માટે હજુ ઘણો સમય રાહ જોવી પડી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફીને લઈને મોટી જાહેરાત। મિત્રો, ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। ગુજરાતમાં મિત્રો કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને એમ નથી થઈ જતું। મિત્રો, આવી કુદરતી આફતો વારંવાર આવે છે અને અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને મિત્રો ખેડૂતોના પાક પણ નિષ્ફળ જતા હોય છે અને વાવાઝોડા પણ આવી જાય છે। તેમજ મિત્રો ખેડૂતોને કેટલીક વાર નકલી બિયારણનો પણ શિકાર બની જાય છે કેટલાક ખેડૂતો, જેને લઈને મિત્રો ખેડૂતોને અઢળક નુકસાન થાય છે। આ તમામ આફતોને કારણે મિત્રો ખેડૂતોના પાકોને મોટું નુકસાન થતું હોય છે। ખેડૂતોનું પૂરતું વળતર પણ નથી આપવામાં આવતું અને સરકાર પણ ખેડૂતોને પૂરતું વળતર નથી આપતી। તો મિત્રો બજેટમાં ખેડૂતોને આશા એ હતી કે ખેડૂતોના દેવા માફને લઈને કોઈ પણ પ્રશ્ન ઉઠાવવામાં આવશે, બજેટની અંદર સરકાર કોઈ જાહેરાત કરી શકે છે, પરંતુ બજેટ 2024ની અંદર મિત્રો દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। તો મિત્રો ખેડૂતો માટે આ ખૂબ જ નિરાશાની વાત સાબિત થઈ છે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દરેક લોકોને મળશે હવે સસ્તા ભાવે ચોખા। મિત્રો, કેન્દ્રીય સરકાર દ્વારા સબસિડીવાળા ભારત ચોખાનું વેચાણ આજથી શરૂ થશે અને આ ચોખા મિત્રો ₹29 પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે અને મિત્રો આ ચોખા 5 અને 10 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ થશે તમને। પ્રથમ તબક્કામાં મિત્રો ચોખા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરલ ઓફ ઇન્ડિયા સહકારી મંડળીઓ અને કેન્દ્રીય સ્ટોર્સના વેચાણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે। તો મિત્રો ભારત ચોખા ઈ કોમર્સ સાઇટ ફ્રી પણ તમે ખરીદી શકો છો। તો મિત્રો આ ચોખા જે છે તે ભારતના દરેક લોકોને સસ્તા ભાવે મળી રહે તે માટે મિત્રો સરકારે શરૂ કર્યું છે અને આ ચોખા માત્ર ₹29 પ્રતિ કિલોના ભાવે તમને મળશે, જે ખૂબ જ એક સસ્તી પ્રાઇસ છે। તો જે પણ વ્યક્તિઓએ ચોખા ખરીદવા હોય તો મિત્રો આ સેન્ટર પર જઈને ખરીદી શકે છે। તો 348 ખેડૂતોએ લીધો સહાયથી ફોન। મિત્રો તમને ખબર હશે ખેડૂતોને ફોન ખરીદવા માટે અને સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર સહાય આપી રહી છે, જેમાં મિત્રો સોમનાથ જિલ્લામાં વર્ષ 2023-24માં સોમનાથ જિલ્લાના 348 જેટલા ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદીનો લાભ થયો છે। આ ખરીદી પર મિત્રો 20 લાખથી વધુ રૂપિયાની સહાય ખેડૂતોને સરકાર તરફથી ચૂકવવામાં આવી હતી, જેમાં મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં ભેટાળી ગામના સ્માર્ટફોન યોજનાના લાભાર્થી ખેડૂત વિજયસિંહ ઝાલાએ આ અંગે જણાવ્યું હતું કે સ્માર્ટફોન દ્વારા બિયારણો અને પાકોને રાખવાની કાળજી આ અંગેની સચોટ માહિતી સ્માર્ટફોન થકી સરળતાથી મળી રહે છે, જેથી સરકાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સહાય આપી રહી છે, જે ખૂબ જ એક કામની યોજના છે અને સ્માર્ટફોનથી પણ ખેડૂતોને ઘણું એવું ખેતરમાં ખેતી કઈ રીતના કરવી તે પણ મિત્રો સ્માર્ટફોનના માધ્યમથી તેમને સારી રીતે ખબર પડી શકે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને 3 લાખ રૂપિયા સુધીની સહાય આપવા પાત્ર રહેશે, જેમાં મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે। તેમાં મિત્રો ઉદ્યોગિની યોજના નામની એક મહત્વની યોજનાનો સમાવેશ થાય છે, જેમના વિશે લગભગ તમે નહીં જાણતા હોય તો આ વિડીયોની અંદર જાણી લેજો। મિત્રો આ યોજના દ્વારા મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે। મિત્રો ઉદ્યોગિની યોજના હેઠળ
મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે અને આ યોજના દ્વારા સરકાર તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે, જેમાં પોતાનો વ્યવસાય કરવા માટે લોન લેવા માંગે છે જે પણ મહિલા તેને આ યોજનાની અંદર સારી સહાય મળશે અને ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓના ખાતામાં મહત્તમ 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો। 18 થી લઈને 55 વર્ષની મહિલાઓ માટે આ યોજનાને જાહેરાત કરવામાં આવી છે અને આ યોજના હેઠળ મિત્રો લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી। તો જે પણ મહિલાએ પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય અને પૈસાની જરૂર હોય તે મિત્રો આ સહાયની અંદર 3 લાખ રૂપિયાની સહાય મેળવી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ ત્રીજા કાર્યકાળ માટે મોટા એલાનો કર્યા છે। એટલે કે મિત્રો આગામી 5 વર્ષમાં જો ફરી એકવાર મોદી સરકારની સરકાર બનશે તો મિત્રો શું શું બદલાવ થશે તેમના વિશે તેમણે એલાનો કર્યા છે, જેમાં સૌપ્રથમ 5 વર્ષમાં પાઇપલાઇનમાંથી ગેસ આપવામાં આવશે। બીજું મિત્રો વાત કરીએ તો આગામી 5 વર્ષમાં બુલેટ ટ્રેનની ભેટ મળશે ભારતને। 5 લાખ રૂપિયાની સુધીની મફતની સારવાર દરેક લોકોને મળશે। ગરીબો માટે મિત્રો ઘર બનાવવામાં આવશે અને વિકાસની ગતિ ધીમી નહીં થાય તેની પણ અમે ગેરંટી લઈએ છીએ। સાથે જ મિત્રો દેશની પ્રગતિ માટે સામૂહિક પ્રયાસો કરવામાં આવશે અને અમારી ત્રીજી ટર્મ હવે બહુ દૂર નથી અને અમારો પ્રયાસ લોકોના જીવનમાં સુધારો કરવાનો છે તેવું પણ મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે। એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીને પાક્કો વિશ્વાસ છે કે ત્રીજી વાર પણ જ્યારે હમણાં ચૂંટણી યોજાવાની છે લોકસભાની, ત્યારે ફરી એકવાર ત્રીજી વાર સરકાર બનાવીને મોદી સરકાર બનશે તેવો મિત્રો પૂરેપૂરો વિશ્વાસ નરેન્દ્ર મોદીને છે અને તેમના ભાષણો અંદર પણ જોવા મળે છે। મિત્રો આ મુદ્દે તમારું શું માનવું છે? હવે આવનારી સરકાર કોની બનવી જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હમણાં પેટ્રોલ ડીઝલ સસ્તું નહીં થાય। મિત્રો દેશની 3 ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષના 9 મહિનામાં 69,000 કરોડ રૂપિયા નફો કર્યો છે। તેમ છતાં મિત્રો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય તેવા કોઈ પણ સંકેતો અત્યારે નથી દેખાઈ રહ્યા। આ રેકોર્ડ મિત્રો પ્રોફિટ બાદ જે આંકડા સામે આવ્યા છે તે મુજબ ચોંકાવનારા એ છે કે ગયા વર્ષના અંતમાં ક્રૂડ ઓઇલ સસ્તું થયું હતું, પરંતુ મિત્રો ફરી એકવાર જાન્યુઆરી મહિનાના બીજા ભાગમાં ફરીવાર ક્રૂડ ઓઇલ મોંઘું થયું છે। તો આ તમામ સમાચારને ભેગા કરીએ તો અત્યારે એવા એંધાણ દેખાઈ રહ્યા છે કે આવનારા થોડા સમયમાં હમણાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નહીં જોવા મળે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પાક વીમો મળી શકે છે। મોટી ખુશખબર આવી રહી છે। મિત્રો 2018માં શરૂ થયેલી લડત 2024માં રંગ લાવી અને ન્યાય મળ્યો। મિત્રો 2018માં જ્યારે બનાસકાંઠા જિલ્લાના લગભગ દુષ્કાળની સ્થિતિ થઈ હતી એવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે અહીં નુકસાન છે જ નહીં। સાથે મિત્રો 66 ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને મિત્રો ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ચુકાદો 6 વર્ષે આવ્યો અને તાજેતરમાં જ મિત્રો તમામ ખેડૂતોને 9% વ્યાજે વળતર ચૂકવવા માટે કોર્ટે આદેશ આપ્યો છે અને જેમાં મિત્રો 8,762 જેટલા ખેડૂતોને 11 કરોડ રૂપિયાનું વળતર માત્ર ને માત્ર 60 દિવસમાં ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે। તો મિત્રો ખેડૂતો માટે આ એક ખૂબ જ મોટી જીત ગણી શકાય। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પીએમ મોદી આવશે ગુજરાત। મિત્રો મહેસાણાના તરલ ગામે વાળીનાથ મહાદેવ મંદિર ખાતે આગામી 16 થી લઈને 22 ફેબ્રુઆરી સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે અને મિત્રો તમને જણાવી દઈએ જેમાં 22 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। પ્રધાનમંત્રીના હસ્તે મિત્રો વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે અને વડાપ્રધાન મોદી સાથે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આમાં સામેલ થવાના છે। તો મિત્રો નરેન્દ્ર મોદી સાથે અમિત શાહ પણ જે છે તે 22 ફેબ્રુઆરીએ વાળીનાથ મહાદેવના ઓપનિંગ ખાતે ગુજરાતમાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતોને મોટી ખુશખબર મળી છે। મિત્રો સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની અત્યારે તૈયારીઓ કરી રહી છે, ત્યારે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે। મિત્રો આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમો કવચનો લાભ મળી શકે છે। તો જે પણ ખેડૂત તળાવ ખરીદવા માંગતા હોય, ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય, પશુ ખરીદવા માંગતા હોય તો આવા દરેક ખેડૂતોને પાક વીમાનો આ વીમા કવચનો લાભ મળી શકે છે। તે માટે મિત્રો આવી તૈયારીઓ અત્યારે સરકારની ચાલી રહી છે અને મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયા પણ ફાળવવા જઈ રહી છે અને આ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે। તો મિત્રો આ ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર ગણી શકાય, કારણ કે સરકાર ખેડૂતો માટે આટલા રૂપિયા વાપરવા જઈ રહી છે। તો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દરેક ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા સુધીની સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવશે। મિત્રો જે પણ ખેડૂતો આ યોજના વિશે ના જાણતા હોય તો પીએમ માનધન યોજના જે છે
તેના વિશે તમે જાણી લેજો। પીએમ કિસાન યોજનાની સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ ચલાવવામાં આવે છે, જેમાં મિત્રો ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને પ્રધાનમંત્રી માનધન યોજનાની અંદર સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરશે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને માસિક 3.3 હજારનું પેન્શન આપવાની જોગવાઈ છે, જ્યારે મિત્રો આ યોજનાનું પ્રીમિયમ પણ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે। આ માટે મિત્રો તમારે અલગ કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે, એક અલગ ફોર્મ ભરવાનું રહેશે પીએમ માનધન યોજનાનું। તો મિત્રો આ યોજનાનું ફોર્મ તમે ભરશો અને જો એપ્રુવલ થશે તો મિત્રો તમને ઘરે બેઠા દર મહિને દરેક ખેડૂતોને 3,000 રૂપિયા આપવામાં આવશે 60 વર્ષથી ઉપર, સાથે જ મિત્રો વાર્ષિક ટોટલ 36,000 રૂપિયાની સહાય આ યોજનાની અંદર આપવામાં આવશે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારને થઈ 600 કરોડ રૂપિયાની આવક। મિત્રો પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31 જૂન 2023 હતી, જે આપ સૌ જાણતા હશો। ત્યારબાદ મિત્રો જો તમારે લિંક આ તારીખ પછી કરાવવું હોય તો તમારે 1,000 રૂપિયાનો દંડ ભરવાનો હતો। આ અંગે મિત્રો સંસદમાં પ્રશ્ન પૂછવામાં આવતા સરકારે કહ્યું કે 1 જુલાઈ 2023થી લઈને 31 જાન્યુઆરી 2024 સુધીમાં જે વ્યક્તિઓએ તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમની પાસેથી 1,000 રૂપિયાનો દંડ લઈને ટોટલ 600 કરોડ રૂપિયાની આવક જે છે તે મિત્રો સરકારને થઈ છે।